અત્યારે ઘણા બધા લોકો ગેસ, એસિડિટી, ઓડકાર, પેટને લઈને કઈ ને કઈ તકલીફથી હેરાન થતા જ હશે. એ લોકો એટલા બધા હેરાન થાય ને જેનાથી એ લોકો એટલું બધું ચિંતા કરે કે આ તકલીફમાંથી મને ક્યારે છુટકારો મળશે, હું આ તકલીફમાંથી ક્યારે રાહત પામીશ અને મારી જે ડેઈલી રૂટીનની લાઈફ છે એકદમ સ્ટેબલ થશે. શું આનો કોઈ ઈલાજ નહીં થતો હોય? તો આ વિડીયો તમારા માટે ખૂબ ખાસ બની શકે છે. કારણ કે આજે એવા ખાલી 5 ગ્રુપ ફૂડ લઈને આવી છું ને કે જે તમે ખાશો ને તો તમને પેટની તકલીફ ગમે તે હશે એમાં તો રાહત આપશે, સાથે તમારું વજન ઓછું થશે અને તમારી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ બનશે. અને આ ફૂડ એવા છે જે તમે ડેઈલી લેતા જશો પણ એની થોડી અવેરનેસ લાવવાની જરૂર છે જેનાથી તમને તકલીફમાંથી તરત જ રાહત મળી શકે. તો ચાલો કયા એ ફૂડ છે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. તો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અત્યારે પાચન શક્તિ મોસ્ટ ઓફ લોકોની ખરાબ રહે છે કે ઓછી રહે છે. એ કેમ ઓછી રહે છે? કારણ કે એના અમુક કારણ હોય. એમાંનું પહેલું છે કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. આપણી લાઈફસ્ટાઈલ જ એટલી બધી બેઠાડું જીવન થઈ ગયું છે કે આપણે એક્ટિવ જ નથી રહેતા જેનાથી ખાવાનું પચતું નથી અને આપણને તકલીફ થયા કરે છે. બીજું મેઇન રીઝન છે કે ડાયટ. અત્યારે ઓઇલી ફૂડ, જંકી ફૂડ, પેકેટ ફૂડ કે પ્રોસેસ ફૂડ જ ખાવા છે જેનાથી આપણું ડાયજેશન વધારે ને વધારે ખરાબ થતું જતું હોય છે. ત્રીજું મેઇન કારણ છે સ્ટ્રેસ. ચિંતા, તણાવ એ બધી બીમારીઓનું કારણ હોય છે જેના લીધે મોસ્ટ ઓફ ડિઝીઝ આપણે સફર થતા હોય. ને ચોથું મેઇન કારણ છે અપૂરતી ઊંઘ નથી લેતા જેના લીધે પણ કેટલીક તકલીફો થતી હોય છે. અને આપણા ગ્રંથોમાં પણ એવું કીધેલું છે કે પાચન શક્તિને મજબૂત રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે બધા રોગોનું મેઇન કારણ હોય ને તે પેટ હોય છે. એટલે કે કીધેલું છે ને કે પેટ ખરાબ હોય તો આપણું શરીર ખરાબ હોય છે, એટલે પેટ સારું હોય ને તો આપણી બોડી પણ સારી હોય છે. અને પેટ ખરાબ હોય ને જેના લીધે ઇમ્યુનિટી ઓછી થાય છે, સ્કિન પર કોઈ ડિઝીઝ આવે છે, આપણા હોર્મોનલ ઇમ્બેલેન્સ થતો હોય છે, આપણા મૂડ પર સ્વિંગ થતા હોય છે. એ બધું કારણ પેટને લઈને જ થતું હોય છે. માટે આપણે આપણી પાચન શક્તિ પર ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે. આપણે આપણી પાચન શક્તિને મજબૂત કરવી પણ ખૂબ જરૂરી હોય છે. તો આજે આપણે એવા 5 ફૂડ જોઈશું જે આપણી પાચન શક્તિને પણ સ્ટ્રોંગ બનાવે છે અને સાથે સાથે આપણી પાચન શક્તિને સ્ટ્રોંગ બનાવવા માટેના જે 2 બેક્ટેરિયા ભાગ ભજવતા હોય જેવા કે ગુડ બેક્ટેરિયા અને બેડ બેક્ટેરિયા, આ બંનેનું પણ કંટ્રોલ કરે છે. જેમ કે ગુડ બેક્ટેરિયાનું પ્રોડક્શન વધારે છે જેનાથી પાચન શક્તિ મજબૂત બને છે અને બેડ બેક્ટેરિયા હોય અને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરમાંથી જે વેસ્ટ પ્રોડક્ટ હોય, કચરો એ બધું કાઢવાનું સમસ્યાનો નિકાલ કરે છે જેનાથી આપણી પાચન શક્તિ વધારે મજબૂત બને છે અને આપણા વેઇટ લોસ નો ગોલ પણ આપણો આસાનીથી અચીવ થતો હોય છે. તો કયા એ ફૂડ છે? એમાંનું જે પહેલું ફૂડ છે જે બધા ઘરમાં બનતું હશે અને ગુજરાતીઓનું ફેવરિટ ફૂડ છે એ છે આથાવાળી વસ્તુ, ફર્મેન્ટેડ ફૂડ. આપણે કોઈ પણ વસ્તુમાં આથો લાવીએ એટલે ફર્મેન્ટેડ કરીએ એટલે કે એમાં બેક્ટેરિયા ગ્રો થતા હોય છે જેમાં લાઈવ એરોબિક બેક્ટેરિયા હોય છે. તેને પ્રીબાયોટિક બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે. આ બેક્ટેરિયા આથો લાવવામાં જેવી રીતે મદદ કરે એમ આપણી પેટમાં પણ જે ગુડ બેક્ટેરિયા હોય એને સપોર્ટ કરે છે, એને પ્રોડક્શન વધારે છે જેનાથી આપણા ગટમાં હેલ્ધી બેક્ટેરિયા વધે અને આપણે જે પણ ખાઈએ બરાબર પચી શકે. અને સાથે જે બેડ બેક્ટેરિયા હોય એને દૂર કરવાનું કામ કરે છે જેના લીધે આપણને ગેસ, એસિડિટીની તકલીફમાં રાહત થાય, સાથે સાથે આપણે કબજિયાતની તકલીફમાં પણ રાહત થતી હોય છે. માટે તમે આથાવાળી વસ્તુ જેવી કે ખમણ છે, હાંડવો છે, ઈદડા છે, ઢોકળા છે, ઢોસા છે, એ બધી વસ્તુઓ લઈ શકો છો. પણ મિત્રો તમે રવામાં દહીં એડ કરીને એ વસ્તુ નથી લેવાના કારણ કે ઇન્સ્ટન્ટ વસ્તુ છે, એમાં કોઈ આથો આવતો નથી. એ વસ્તુ તમને કામ નહીં કરે. તમને પેટની તકલીફમાંથી રાહત મેળવવી હોય તો તમારે ફર્મેન્ટેડ ફૂડ એટલે કે જેમાં આથો આવતો હોય એ વસ્તુઓ જ ખાવા જોઈએ કે જેનાથી તમને આ પેટની લઈને જે પણ તકલીફ હોય બધી તકલીફમાં તમને રાહત મળે. તો આગળ વધીએ અને બીજું ફૂડ છે એ છે પ્રીબાયોટિક ફૂડ. અત્યારે બધાને ખબર જ છે કે પ્રીબાયોટિક ફૂડ લેવા એ ખૂબ જ સારા હોય છે જે આપણા હેલ્થ માટે પણ સારા છે, સાથે સાથે આપણી સ્કિન અને આપણી ઇમ્યુનિટી માટે પણ સારા હોય છે. તો પ્રીબાયોટિક ફૂડમાં જેવા કે દહીં આવે છે, કેળા આવે છે, સફરજન આવે છે, લસણ આવે છે, ગોળ આવે છે, જે બધી વસ્તુમાં પ્રીબાયોટિક બેક્ટેરિયા રહેલા હોય છે જે આપણા ગટને સપોર્ટ કરવાનું કામ કરે છે, ખરાબ બેક્ટેરિયાને દૂર કરવાનું કામ કરે છે. અને સાથે આ પ્રીબાયોટિક ફૂડમાં ફાઈબર પણ સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલું હોય છે જેનાથી આપણે જે પણ કબજિયાતની તકલીફ હોય એ દૂર થાય છે. અને આપણું ફાઈબર છે જે આપણા આંતરડાની જે મુવમેન્ટ હોય એને રેગ્યુલાઇઝ કરે છે અને નોર્મલાઇઝ કરે છે જેનાથી જે પણ ગંદો કચરો હોય કે વેસ્ટ પ્રોડક્ટ હોય બધી બહાર નીકળે છે અને આપણી મુવમેન્ટ રેગ્યુલર કરે છે. અને જે લોકો વેઇટ લોસ કરતા હોય એના માટે આ ફૂડ બેસ્ટ ઓપ્શન છે કારણ કે તમે ફાઈબર લેશો તો તમે લાંબા ટાઈમ સુધી પેટ ભરેલું રાખશે જેના લીધે તમે ઓવર ઇટિંગ નહીં કરો અને તમારો જે પણ વેઇટ લોસ નો ગોલ હોય તમે આસાનીથી કરી શકો છો. માટે ડાયટમાં તમે પ્રીબાયોટિક ફૂડ લેવાની જરૂરથી ટ્રાય કરો. તમે એને જમવાની સાથે પણ લઈ શકો છો કે જમવાની પહેલા પણ લઈ શકો છો.
જો જમવાની સાથે તમે લેવાનું પ્રિફર કરતા હોય તો તમે ગોળ લો કે લસણની કઈ પણ જાતની વાનગી લો, એની ચટણી લો, કે તમે દહીં પણ લઈ શકો છો, જે સૌથી સારા હોય છે. જો જમવાની પહેલા લેવું હોય, તમારે સવારના નાસ્તામાં લેવું હોય તો તમે ફળ લો, જેમ કે બનાના છે, સફરજન છે, એ વસ્તુઓ લો કે જેનાથી પેટ પણ ભરેલું રહેશે અને તમને ન્યુટ્રિશન પણ આરામથી મળી જશે. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજું ફૂડ છે એ છે ફાઈબર રીચ ફૂડ. ફાઈબર રીચ ફૂડ જેવા કે અનાજ છે, ફ્રૂટ છે, વેજીટેબલ છે, ડ્રાય ફ્રૂટ છે, સીડ્સ એટલે જેવા કે તકમરિયા છે, અળસીના બીજ છે, વરિયાળી છે, એ બધી વસ્તુઓમાં ફાઈબર સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલો હોય છે, જે આપણા ગટમાં હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે ને જે ખરાબ બેક્ટેરિયાને દૂર કરવાનું કામ કરે છે. સાથે સાથે જે કબજિયાતની તકલીફ હોય તેમાં પણ રાહત આપે છે. આપણા આંતરડાની મુવમેન્ટ હોય એને રેગ્યુલરાઇઝ કરે છે, જેના લીધે આપણે પેટની જે પણ તકલીફ હોય, ગેસ છે, એસિડિટી છે, ઓડકાર છે, પેટનો અપચો છે, બ્લોટિંગ છે, બધી સમસ્યામાંથી આપણને રાહત મળે છે. અને આ ફૂડ એવા છે જે તમે આરામથી ઘરે બેસીને લઈ શકો છો, જેમાં માટે કોઈ પણ ટાઈમ કાઢવાની જરૂર નથી, તમારા ઘરમાં અવેલેબલ જ હોય. ખાલી તમારે એના માટે અવેર થવાની જરૂર છે, જેનાથી તમને પેટને લઈને જે પણ તકલીફ હોય ને બધી તમને આરામથી દૂર થાય. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથું ફૂડ છે ઓમેગા-3 રીચ ફૂડ. ઓમેગા-3 રીચ ફૂડ જેવા કે અખરોટ છે, ઓટ્સ છે, તકમરિયા છે, અળસીના બીજ છે, અમુક ફ્રૂટ એન્ડ વેજીટેબલ છે, જે આપણા ગટમાં હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે, જેનાથી આપણી ગટ એકદમ તંદુરસ્ત અને હેલ્ધી બને છે. સાથે લઈને પાચનને લઈને જે પણ તકલીફ હોય એ દૂર થાય છે. આપણું જે ઇનડાયજેશન, જે અપચો એની તકલીફ દૂર થાય, જેના લીધે ગેસ નહીં બને, અને ગેસ નહીં બને તો આપણને ગેસ કે એસિડિટીની તકલીફ પણ નહીં થાય અને આપણે એકદમ ફ્રીલી જે પણ વસ્તુ ખાવી હોય એ વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ. અને આ ઓમેગા-3 રીચ ફૂડ આપણા ગટ સાથે સાથે આપણી હેલ્થ માટે, આપણી ઇમ્યુનિટી માટે, આપણા સ્કિન માટે પણ ખૂબ સારા હોય છે. અને આ ફૂડ આપણી આંખની રોશની માટે, આપણા હાડકાની માટે, આપણી યાદશક્તિને સુધારવા માટે, આપણા મૂડને સુધારવા માટે પણ ખૂબ સારા હોય છે, માટે જરૂરથી લેવા જોઈએ. તમે આના માટે સવારમાં તકમરિયાનું પાણી બનાવીને લઈ શકો છો, કે અળસીનો મુખવાસ પણ લઈ શકો છો, કે તમે અખરોટ પણ ગમે ત્યારે ખાઈ શકો છો, જે સૌથી સારા છે. એના માટે કોઈ ટાઈમ કાઢવાની જરૂર નથી અને આ વસ્તુ આપણે ડાયટમાં ઇન્ક્લુડ કરવી જોઈએ, કે જેના આપણને ઘણા બધા ફાયદા મળી રહે છે. તો નેક્સ્ટ આગળ વધીએ અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એ પાંચમું ફૂડ છે પોલિફિનોલ રીચ ફૂડ. પોલિફિનોલ એ એક કમ્પાઉન્ડ છે જે આપણને અમુક ફ્રૂટ માંથી મળી આવે છે, જેમ કે બેરી એટલે કે સ્ટ્રોબેરી છે, રાસબેરી છે, ક્રેનબેરી છે, બ્લુબેરી છે, અમુક પ્રમાણમાં ડાર્ક ચોકલેટમાં કે ગ્રીન ટીમાં મળી આવતો હોય છે. આ પોલિફિનોલ કમ્પાઉન્ડ આપણા ગટમાં જઈને હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે ને જે ખરાબ બેક્ટેરિયાને દૂર કરે છે, જેના લીધે પાચનને લઈને જે પણ તકલીફ હોય એ બધી આપણને દૂર થતી હોય છે. માટે આ ફૂડ આપણે લેવા જોઈએ અને આ અમુક ફળ છે જે અમુક સિઝનમાં આવતા હોય છે, જરૂરથી ટ્રાય કરવા જોઈએ. એ ના મળી રહે તો તમે ડાર્ક ચોકલેટ કે ગ્રીન ટી લઈને પણ તમારે આ પોલિફિનોલ કમ્પાઉન્ડ લઈ શકો છો, જેનાથી પેટ પણ સુરક્ષિત રહેશે. સાથે સાથે તમારે વેટ લોસ નો ગોલ હોય એ પણ એકદમ અચીવ થઈ જશે, કારણ કે ડાર્ક ચોકલેટ અને ગ્રીન ટી વેટ લોસ માટે પણ ખૂબ સારો એવો ઓપ્શન માનવામાં આવતો હોય છે. તો મિત્રો, આ છે એવા 5 ફૂડ કમ્પાઉન્ડ કે જેની મદદથી તમે પેટને લઈને જે પણ તકલીફ હોય એ તકલીફ દૂર કરી શકો છો. પણ આ વસ્તુ લો એ પહેલા કઈ તકલીફ છે, એનું શું કારણ છે એ જાણવું જરૂરી છે. એના પ્રમાણે તમે ઉપાય કરો તો તમને પેટને લઈને જે પણ તકલીફ હોય ને તમને તરત જ ઇઝીથી અને આસાનીથી દૂર થઈ જશે, કારણ કે કારણ વગર જ ગમે તે વસ્તુ કરશો તો તમને એનો ફાયદો નહીં મળે. તો મિત્રો, આજે હું તમને અમુક એવી ટિપ્સ પણ શેર કરવા માંગુ છું કે જેની મદદથી તમે જે પેટને લઈને જે પણ તકલીફ હોય ને એ પણ તમે જલ્દીથી દૂર કરી શકો છો. એમાંનું ટીપ નંબર પહેલી એ છે કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલને દૂર કરો. જે આપણે ખાઈને તરત જ સૂવાની ટેવ હોય છે કે આડા પડવાની ટેવ હોય છે એ દૂર કરો, કારણ કે ખાઈને તરત જ સૂશો કે જેનાથી ખાવાનું પચશે નહીં, જેના લીધે ઇનડાઇજેશન થાય અને આપણને ગેસ અને એસિડિટીની તકલીફ થાય. સાથે સાથે પેટને લઈને કઈ પણ તકલીફ થતી હોય છે. મતલબ ખાઈને તમે મિનિમમ 15 થી 20 મિનિટનું વોકિંગ કરો, કારણ કે મુવમેન્ટ કરશો તો તમારું પેટમાં જે પણ ખોરાક હશે એ પચશે, જેના લીધે કોઈ પણ તકલીફ નહીં થાય. માટે થોડીક મુવમેન્ટ કરવાની અને એક્ટિવ રહેવાની જરૂર છે, જેના લીધે આ બધી તકલીફો દૂર થાય. બીજું મેઇન કારણ છે કે જ્યારે પણ તમને કોઈ ચિંતા હોય, તણાવ હોય કે કઈ પણ વસ્તુ સ્ટ્રેસ હોય ત્યારે તમે જમશો નહીં, કારણ કે તમે ત્યારે જમશો ને તો ડેફિનેટલી તમારું પેટ ખરાબ જ થશે ને એ વસ્તુ તમે પણ જોઈ હશે. માટે એ તકલીફમાં કોઈ દિવસ જમો ને એ તકલીફને દૂર કરીને જમવાની ટ્રાય કરો કે જેના લીધે બીજી કોઈ તકલીફ પણ તમને ના થાય. ત્રીજું છે કે જે વસ્તુથી તકલીફ થતી હોય ને એ વસ્તુને દૂર કરવી જોઈએ.
જેમ કે જો તમને ઘઉં લેવાથી તકલીફ થતી હોય તો તમે ઘઉંની જગ્યાએ એના અલ્ટરનેટ જેવી કે બાજરી છે, જુવાર છે, રાગી છે, મકાઈ છે એ વસ્તુ લો. જો તમને દૂધ કે ડેરી પ્રોડક્ટ થી કઈ તકલીફ થતી હોય તો તમે દૂધના જે પ્રોટીન છે એની જગ્યાએ તમે પ્લાન્ટ બેઝ પ્રોટીન લઈ શકો છો. તમે કેળા કે સફરજન માંથી કે નટ્સ એન્ડ સીડ માંથી પણ પ્રોટીન લઈ શકો છો, જે સૌથી સારામાં સારું હોય છે. અને ત્રીજું છે જે જંક ફૂડ, ઓઇલી ફૂડ છે એની જગ્યાએ ઘરનો રાંધેલો ખોરાક ખાવાની ટેવ પાડો કે જેના લીધે તમને આ તકલીફમાં દૂર થાય. કારણ કે આપણે ઘરનો જે રાંધેલો ખોરાક ખાઈશું તો આપણા રસોડામાં જ અમુક એવી વસ્તુઓ છે જે પેટની તકલીફને દૂર કરતી હોય, જેમ કે હળદર છે, હિંગ છે, આદુ છે, લસણ છે. આ બધી વસ્તુઓ આપણે પેટને લઈને પણ તકલીફ હોય ને એમાંથી ઘણી બધી રાહત આપતી હોય છે. માટે ઘરનો બનાવેલો ખોરાક ખાવો જોઈએ ને આ વસ્તુ આપણે જમવાનું બનાવીએ ત્યારે જરૂરથી એડ કરવું જોઈએ કે જેનાથી આપણને બીજી કેટલીક તકલીફોમાંથી રાહત થાય. અને ચોથું છે કે ઊંઘ પૂરતી લેવાની ટ્રાય કરો, કારણ કે જો તમે મિનિમમ 6 થી 7 કલાકની ઊંઘ નહીં લો તો જેના લીધે તકલીફ થતી હોય છે. માટે ઊંઘ લેવાની ટ્રાય કરો, કારણ કે ઊંઘ લેશો તો પેટને તમારા ડાયજેશનને રેસ્ટ મળશે ને જે ક્લિનિંગની સિસ્ટમ હોય એ એક્ટિવેટ થાય કે જેના લીધે વેસ્ટ પ્રોડક્ટ બધી બહાર નીકળી જાય અને તમારું ગટ એકદમ હેલ્ધી રહે. અને નેક્સ્ટ લાસ્ટ અને પાંચમી વસ્તુ છે કે ડિહાઇડ્રેશન. જે લોકો બરોબર દિવસનું 2 થી 3 લીટર પાણી નથી પીતા એ લોકોને પેટની તકલીફ થયા કરતી હોય છે, કારણ કે બોડી ડિહાઇડ્રેટ સ્ટેટમાં હોય તો ખાવાનું પચે કઈ રીતે. માટે આપણે શરીરને પાણીનો સ્ત્રોત પૂરો પાડવો ખૂબ જરૂરી હોય છે. જે લોકો પાણી નથી પીતા એ લોકોને પેટને તો તકલીફની સાથે સાથે સ્કિનના ઇસ્યુ છે કે કબજિયાતને લઈને કઈ પણ ઇસ્યુ છે, મોઢામાં ચાંદા પડે એ બધા ઇસ્યુ પણ થતા હોય છે. માટે દિવસનું 2 થી 3 લીટર પાણી પીવાની જરૂરથી ટ્રાય કરો કે જેના લીધે તમે આ બધી તકલીફમાંથી રાહત મેળવી શકો. તો મિત્રો આ છે અમુક એવા ફૂડ અને અમુક એવી ટિપ્સ કે જેની મદદથી તમે પેટને લઈને જે પણ તકલીફ હોય ને તકલીફમાંથી તરત જ રાહત મેળવી શકો છો. પણ કોઈ ઉપાય કરશો તો તમને તરત જ રાહત નહીં આપે. એના માટે તમે અઠવાડિયું તો ફોલો કરો કે જેનાથી તમને રિઝલ્ટ દેખાય ને તમને આ તકલીફમાંથી રાહત થાય. ને તો પણ જો તમને આ તકલીફમાંથી રાહત ના થતી હોય તો હોમિયોપેથી એની બેસ્ટ દવા છે, કારણ કે હોમિયોપેથી દવાની મદદથી તમે આ તકલીફને કાયમ માટે દૂર કરી શકો છો. સાથે એની કોઈ આડઅસર નથી થતી ને એવું નથી કે આ દવા પણ લાંબો ટાઈમ લેવાની હોય છે. જયારે તમને બીમારીમાંથી રાહત થઈ જાય, તકલીફ તમારી દૂર થઈ જાય એટલે તમારે હોમિયોપેથી દવા પણ બંધ કરી દેવાની હોય છે, જેની મદદથી તમારે લાઈફ ટાઈમ પણ કોઈ પણ જાતની દવા નહીં લેવી પડે. તો મિત્રો જો આ તકલીફમાંથી રાહત મેળવે તો હોમિયોપેથિક દવા જરૂરથી લો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પેટને લઈને કઈ પણ તકલીફ અંગે પ્રશ્ન હોય કે ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.